સુરતના વરિયાવ ખાતે 2 વર્ષના બાળકનું મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકાના 4 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા। કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। સર, કઈ રીતે કાર્યવાહી થશે? આજે આ તપાસની અંદર જો કસૂરવાર જણાય, તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે। કમિશનર શ્રી દ્વારા 4 સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાયા છે। શાહીસ, શું જાણકારી? बिल्कुल ચોક્કસપણે મેયર દ્વારા હવે નોટિસ આપીને અત્યારે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરી અને જુનિયર ઇજનેર રાકેશ પટેલ અને સુપરવાઇઝર કેતન રાણાને ચોક્કસ નોટિસ આપવામાં આવી રહી છે અને નોટિસ આપી હવે તેમને સામે કાર્યવાહી જે છે કરવામાં આવશે। પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જ્યારે સુરત મહાનગરપાલિકાની અંદર આવા બનાવ બનતા હોય ત્યારે બેદરકારી મહાનગરપાલિકાની હોય ત્યારે સુપરવાઇઝર હોય કે પછી આવા અધિકારીઓને નોટિસ આપી માત્ર અને માત્ર સંતોષ માની લેવામાં આવતો હોય છે। ત્યારે હવે શહેરની અંદર એક લોકચર્ચા ચાલી રહી છે કે હવે નોટિસોનો ખો ચાલી રહ્યો છે। હવે કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે આવનારો સમય બતાવશે કે આ ચારે જે અધિકારી છે તેમની સામે કયા પગલાં લેવામાં આવે છે। જી, આભાર।